અમારી મહેનત છે ને ફેલમાં ન જાય તો સારું મિત્રો. આ છે ને આમ કરવાનું હોય, આમાં પાણી નાખવાનું હોય, એટલું કામ છે. ઘરે જાય ને મરો જ છે આપણો મિત્રો. નારિયેળ ગરાકી વધારે છે, આમ ફરે એટલે છે ને આ દીપ ગોળ થઈને આવે. આમાં હે ને શેવડીનું જ્યુસ પીવાનું હોય તો આ લોકો છે ને સોડા આપે છે. તો તમને સારું નહીં એવા ગ્લાસમાં કોણ પાય? હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. ક્લિપ મેં જે ઉતારેલી હતી ને ડિલેટ થઈ ગઈ, સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું એટલે એના કારણે છે ને અત્યારની ક્લિપ મેકું છું. મિત્રો બાને મેકીને છે ડાયરેક્ટ વહી આવ્યો, કેમ કે વ્લોગ અપલોડ કરવાનો હતો ને તે વ્લોગ શૂટ ન કર્યો, અપલોડ કર્યો છે. ઘરે વહી આવ્યા છીએ અને ભાભી છે ને અહીંયા બેઠા બેઠા ફોન જોવે, એને ખબર ને હું વ્લોગ બનાવું છું તો હા હું તો જોતા ના. અને નાઈન તો જે ફ્રેશ નહીં ત્યાં મારો એવો વિચાર છે ઘડીક છે ને પાછું સુઈ જવું છે, કેમ કે સવારમાં બહુ ઊંઘ આવતી હતી એટલે હે ને ઘણો બધો સૂતો તો નહીં પણ ઘણો બધો ખર્ચો કરી નાખ્યો. તમને બતાવું, આ ભાભી જોવે છે કામ ચાલુ છે. બધું કામ ચાલુ છે. આ જો પીણો લાયા, 5 તગારા છે, કેટલો વજનમાં છે. પીણાનો તો બહુ વજન હોય, તમને ખબર જ છે. પછી આ સિમેન્ટ ને એવું કેમિકલ ને એવું લાયા, આ સિમેન્ટ લાયા, પછી આવડવા લાયા. જો આ બધું આટલું જ વસ્તુ હે ને 2200 રૂપિયાનું છે અને 1000 રૂપિયાનું થા છે ખાલી. જો આવી ગયું છે, સારું કરાય એ બધો ખર્ચો કરી નાખ્યો. હા લઈ આવ્યા. ક્યારે લાયા? હજી લાયા છે. તમને બહુ મજા આવશે કા ગીત વાગે ને એટલે. જો પેટી છે ના લાયા છે અને હવે છે ને કામ કરાવીને કે દાદા વાહ ફાણ નાખશે આપણા. આજે અમે એટલે નથી ગયા કેમ કે ત્યાં છે ને લાઇટ નથી. તો આ મિત્રો આજે છે ને પાવર કાપશે એટલે ઘરે રહ્યા છીએ અમે. તો પછી લાઇટ આવે ને તારે જવાનું છે. તો હજી ફ્રેશ નથી થાય કેમ કે બગડશું, બધું કામ કરવાનું છે ને એટલે છે ને. આમાં તો પીણો છે, સિમેન્ટ લઈને આમાં છે ને માલ બનાવવાનો છે. એ જોરી સિમેન્ટ. હા આજ તો છે ને કડિયો હું પાછો બની ગયો છું. અને કાંઈક ભાભી લેવાનું તો આપો ને કર ભાજ તો લઈ આવો, ભાજ તો તે દે બગાડ્યું પછી એમાંથી જાતો જ નહોતો. માલ બનાવો છે, સાંદવાનું છે, આવું છે, આવું હોય ને મેં આખું કરવાનું છે, બગાડવાનું છે અમારે એવું લાગે છે. એક તો ધોળો શર્ટ છે અને ઓલા ભંગારવાળા બેન છે ને ભંગાર લઈ ગયા, પૈસા નથી ગયા, પૈસા નથી દઈ ગયા. તો ભાભી છે ને કકડાટ કરે છે, હજી નથી દઈ ગયા. એ કે હજી પૈસા નથી દે. આવી રીતે આમ ગોળ કરી નાખવાનો ને આમાં છે ને પાણી નાખી દેવાનું, પછી માલ બનાવવાનો. છે ને સિમેન્ટનું કેમિકલ છે એ પેલામાં નાખી દેવી. બસ એ આપણે સારું થાય એવું કરવાનું હોય. કલર કેવો થઈ ગયો એનો, અને પાણી નાખવાનું છે અને બંધ કરી દો ને કે મોંઘી વસ્તુ છે ને ઢોળાઈ જાય. એ બહુ મોંઘું આવેલું છે. જો આવું કેમિકલ છે. આ છે ને આમ કરવાનું હોય, આમાં પાણી નાખવાનું હોય, આમ નાખવા હોય થોડું પાણી. ધાર્મિક ભાઈ છે ને એટલું કર્યું છે. જો અહીંયા ઢાળ કરી નાખ્યો, આ બધું કરેલું છે. આ બધું આમ એ કરે છે અને એનો માલ પૂરો થઈ ગયો બનાવશે. અને મારે થઈ ગયું છે અને મારા હાથ જો આવું જ રહેવાનું. અને બની ગયું છે, સુકાઈ જાય છે એટલે ગાય ઉપર લઈ જવું પડશે અને મારી દેવું પડશે. એમાં વયા અને કામ તો ઘણું છે પણ આમ જો વરસાદ આવે એવું છે ને, આમથી વરસાદ આવે જ છે ને બતાય હેઠે પડતો હોય ને એટલે વરસાદ આવે ને કોક સાંટા થઈ ગયા છે ચાલુ. અમારી મહેનત છે ને ફેલમાં ન જાય તો સારું મિત્રો. અને ઘણું કામ છે કરવા માંડવું. સ્ટેન્ડ હેઠે પડ્યું છે અને ઉતારવું પડે. તો મેં છે ને ઈટ આગળ ફોન મૂકી દીધો ને ઉતારું છું. ઉપરથી કામ કરીને ને અહીંયા છે ને બધા ઓલું પ્લાસ્ટર મારે છે હેઠે હેઠે એ ઓલો મારે છે. અને છે ને દાદા કે અહીંથી એવો સાફ કરી નાખ ધોળ એટલે સારી થાય. જો સાફ કરું છું, બધેથી સાફ કરવાની છે આવી રીતે. આજ તો ભાઈ કપડાં બહુ મેલાઈ ગયા. જો આમ કેટલા બધા મેલા થઈ ગયા. આજ તો વારો પાડી દેવાનો છે. અને જે દી આ કપડાં પહેર્યા ને તે દી ઘરનું કામ કરવાનું હોય પાછળ. જો કેવું બધું મસ્ત થઈ ગયું. જો અહીંયા આ બધે છે ને ઓલું સિમેન્ટનું કેમિકલ આવ્યું ને એ મારું પીસીથી. અત્યારે છે ને મિત્રો જમવાનો સમય થઈ ગયો છે અને જમવા બે ગયા છે. એટલે બે નથી ગયા પણ મમ્મી છે ને જમવાનું કાઢે છે. કા એ કે હું અહીંયા બે જાઉં તો મોઈ કે બે જાઉં એમ. દાદા કે અહીંયા લેતા આવો જ્યુસ બનાવી નાખવી કે એમ ત્યાં કામ કરાવતા હતા. હજી ઘણું કામ બાકી પણ આજે તો આપણે જવાનું છે એટલે શું થાય ને કાંઈ નક્કી નથી. અત્યારે છે ને જમવા બે ગયા છે. જમવામાં છે ને આ કુરકુરિયા નવીન આવ્યા છે એ છે, ગાંઠિયાનું શાક છે, ખાધેલું છે મેં મેક્યું. પછી ઓલું શું છે પેલું શાક છે વટોણાનું શાક છે,
દાદા મમરા ખાય છે, જ્યુસ છે, ચાલો જમી લઈએ. મિત્રો કેટલું કામ છે આજ તો, ઘરે જાય ને મરો જ છે આપણો. પાણી ભરવાનું છે તો પાણી ભરાવવું પડશે. મમ્મી હે ને સુઈ ગયા છે ને આરામ કરાવી દઈ, કેમ કે આપણે રજા છે તો આપણે એને આરામ કરવા દેવાય ને. તો આમાં જો આ નાખું છું, પાણી ભરાવાનું છે તો પાણી ભરાઈ લઈ, બધું લઈને જવાનું છે. એ બાટલા આને આમ પકડીને આમ નાખવું પડશે. એક હાથે બ્લોગ બનાવો, એક હાથે આમ પાણી નાખવું. કેમ ભેગું કરવા જવું? પાણી તો ભરાઈ ગયું ને, હવે છે ને બાટલા ભરવાના છે ને. આ કેવું ડગમગ થાય જો, વાય છે કાંઈ જો. ચાલ પેલા એક એની ઉપર એક, એની ઉપર એક બાટલા બદલેવી, નાયા ભરવાનું સિંહ બદલેવી. પાણી ભરાઈ ગયું છે ને, થાકી ગયા આજ તો, બહુ થાકી ગયા. કપડાં મારા ગંદા છે. હું જાગીને આવ્યો ને તો જોયું ને તો આ બધે જો મારે હુવાઈ રહ્યું તો કેટલું કામ થઈ ગયું. કેમિકલ લાગી ગયું છે, આમે લાગી ગયું છે, અહીં લાગી ગયું છે, અને હજી છે ને અહીંયા બાકી છે ને આ કરવાનું છે. અને આવું કેમિકલ છે, 2 જાતના કેમિકલ આવે. તો ખાલી થઈ ગયું ને તો એ લાવવાનું છે, પાછું મારવાનું છે બધે. એટલે એના કારણે છે ને પાણી ન પડે. અત્યારે મિત્રો છે ને નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, અને આ બધું હાથમાં લઉં છું, કેમ કે અત્યારે છે ને જવું છે બેનના ઘરે. કેમ કે બેન છે ને થોડાક દિવસમાં જવાની છે, હું તમને કહું આગળ. તો એ બહાર જવાની છે, તો આ જવાનું છે ત્યાં પાછી એને એક એડવટા કરવાની છે લારીની. તો એક એડવટા કરવા જાઉં છું, અને એ લોકો મેં તમને જે વાત કરી ને એ લોકો એ વેચે છે, તો એની એડવટા કરવા જ આવી છે. ઋતુભાઈ આવી ગયા છે, ભાભી છે, હું, ભાઈ ને ધાર્મિક ભાઈ, એટલે અમે જ આવી છે. અને આ ઋતુભાઈ જો કલરવાળા હાથ બગાડ્યા છે, તો હાથ ધોવડાવી છે ઓલું કેમિકલ આવે ને એનાથી. અને મમ્મીને છે ને જવાનું છે મામાને ઘરે, તો એને તે ટોપથી લગી લેતા જ આવી છે. ના શ્રીમદમાં જવાનું છે એને. તો કન્ટિન્યુ બનાવી રહ્યો ને નીકળીએ. Yeah, came through flexing cause they know I got the sauce. Got the presents on me, I can't ever take it off. બેન ના ઘરે પોગી ગયા, અને આ જો નાની એક વાસળી છે. આ નામ શું છે હે બેન? આ નામ શિવ પાડ્યું તાર જમાઈ. શિવ નીતિને પાડેલું છે શિવ. જો કે નાની એવી છે જો. ના નીરભાઈ બીવે છે, તું શું કામ બીવે છો હે? શરમાય છે પાછો. અને આયા છે ને આ બીજું ઘર છે, અને આમ લારી છે, હમણાં બતાવું તમને. અને કેવી મસ્ત છે જો શિવ. આયા ગાય છે ને આમે છે ને સમોસા તળાય છે જો. આ બે એના છે, સમોસા તળાય છે અહીંયા. સમોસાનું કરે છે કા? હા. શિવ નામ છે, શિવ. હા મિત્રો, લારીએ ગરાકી વધારે છે, અને આ બેન બાકા કાક કરતા હતા. કેવી રીતે કરે? જો આ રીતે આપણે નાખે ને ચીપ્સ બનાવે. આમ ફરે એટલે છે ને આ ચીપ્સ ગોળ થઈને આવે. અને આ બે છે ને બેઠા બેઠા જો ઓલો બેઠો એ તો જો હા તે ના બેન બા કરે. ગરાકી વધારે છે પાછી. ગરાકીના કારણે છે ને મારો વિડીયો નથી બનતો. આમાં હે ને શેવડીનું જ્યુસ પીવાનું હોય, તો આ લોકો છે ને સોડા આપે છે. તો તમને હારું નહીં એવા ગ્લાસમાં કોણ આવા પાય લે? ગ્લાસમાં પાય કોણ? ના નીરભાઈ તારે પીવી છે સોડા? એમ પીવાનું નો શોખ, એને દેવાનો શોખ. તેથી કેમ તોડતી? એ તારે એમાં તારે. મિત્રો આયા છે ને પકોડા ભરાય છે, અને માખ્યું કેવી હેરાન કરે. માખ્યું તો બહુ દવા લાવવી પડશે ને. આ છે ને મસાલો છે પકોડાનો, આવી રીતે પકોડા બને. ના ભાઈ બન આવી જશે મારો. સમોસા ખાય છે, આ સમોસા ખાય ને ઋતુભાઈ જો ચીપ્સ ને એવું છે. ભાવે તમને ચીપ્સ? જો ચીપ્સ ને એવું આવ્યું છે, તો છે ને આપણે વેડવટાટ કરવા આવ્યા, હારવાર ખાવાનું છે પાછું. હા એવું કાંઈ ન હોય, આપણે આમ નામ કરી દઈએ. પછી એ લોકોનો પ્રેમ ભાવ એવો કે આપણને ખવડાય વગર મેં કે નહીં ખવડાય. જો આ જો કહી દે ન બોલે. સારું હવે છે ને જવું છે ઘરે. લઈ લે પૈસા આપી દો. સારું હા સારું આવજો. જો આ એની લારી છે, અને આ મેળીમાંની પડખે છે. એડ્રેસ શું છે નીતિન? એડ્રેસ શું છે નીતિન? અક્ષય પાર્ક નિશાળની બાજુમાં. અક્ષય પાર્ક નિશાળની બાજુમાં. અક્ષય પાર્ક નિશાળની બાજુમાં હોય આવજો ભાઈ. મેળીમાના મંદિરની પડખે એક્ઝેક્ટ. ભાઈ ગાય દોવે છે, એ પાછા એકને જ દોવા દે છે, બીજા દોવે ને તો ન દોવા દે.
સારું હાલો તો આવજો આવજો વા હા હા ના ના દૂધ નથી આવતા કેવા આવ્યો તો એ ભાઈ ટાટા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા ટાટા સારું તો આવશે આવી અત્યારે મિત્રો છે ને ઘરે પહોંચી ગયા છીએ અને ભાઈ ઘરમાં કલર આટલી બધી જગ્યાએ કર્યો ને કે હું તમને બતાવું તુલસીબેન આવ્યા હતા તુલસીબેન આ તો છે ને જીપ લાવે છે જીપ ખાય છે દાદા બેઠા છે અને જો અહીંયા કલર કરેલો છે એટલે અહીંયા અડવાનું નહીં માઇન ચડવાનું પછી અહીંયા બાવણું નહીં અડવાનું બાવણે કલર કરી નાખ્યો છે પછી અહીંયા નહીં અડવાનું અહીંયા નહીં અડવાનું અહીંયા નહીં અડવાનું બધી જગ્યાએ છે ને ભૂલમાંથી અડાય જ જાય છે અને પંખો ચાલુ કર્યો એક ટેબલ પંખો એક ઓલી પંખી ને કા બધું હુકાવા કર્યું છે ચાલુ એક આ બાવણું નહીં અડવાનું અહીંયા બધે કલર કરેલો છે એક આ બાવણો એક આ બાવણે નહીં અડવાનું અહીંયા કલર કરેલો આ બાવણી નહીં અડવાનું અહીંયા કરેલો બધી જગ્યાએ કલર કર્યો બોલો કાંઈ અડવાય એવું ના ખાવા દીધું આવડે આલુ બદામ ને કેમ ખાય તુલી ચિપ્સ આલુ બદામ જો તો રસો જાડો નહીં થાય ગાંડી જમી લીધું છે અને ફઈને આવેલા હતા ને એ જમીન પાછા વહી જશે પાછા ઘરે અને અહીંયા ઘરે તો છે ને આજ કોઈ નથી જો કોઈ નહીં અને ભાભી ને ભાઈની તો અગાશીમાં હોવા આવી ગયા ને મમ્મી આ છે ને મામાને ઘરે ગયેલા છે એક દી રાત રોકાવા કાલ કે કેમ કે છે ને શ્રીમત છે એના માટે અને બાકી તો છે ને બેન ને ક્યાં જવાની હું તમને છે ને કાલના બ્લોગમાં કહીશ કાલ પાકું કહી દઈશ આઈ હોપ આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક કરો ચેનલને તો સબસ્ક્રાઈબ કરો મળીએ નવો બ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય